પોષી પૂનમના વ્રત કરતી. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. સો બસ હું રેડી થઈ ગઈ છું. સી ધીસ માય કુર્તી લુક. સો આજે છે પોચી પૂનમ, જે બધી બેનબા હોય એના ભાઈ માટે રહે. તો આજે હું પણ મારા ભાઈ માટે રહી છું. અને બસ હવે પહેલાં આપણે પૂજા કરશું બધા ભગવાનની, અને પછી વાર્તા કરશું. સો ડન. હું ફેસમાં તો કાંઈ લગાવતી નથી, બસ ખાલી બિંદી. સો બસ ભગવાનની પૂજા થઈ ગઈ સરસ બધા ભગવાનની. અને સો આજે મારો પાસ છે એટલે મમ્મીએ ચિપ્સ બનાવી દીધી છે. તો બસ હવે ચિપ્સ ખાઈને પછી જાશું સ્ટુડિયોએ. મમ્મી એમ બોલો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરજો પછી મમ્મી સબસ્ક્રાઈબ બોલી દે એટલે મમ્મી બોલતા નથી. તો બસ થોડીક વાર તડકામાં બારે બેસી લીધું. હવે અમે જાશું ઓફિસે. ચલો રે ચલો. ધીસ ઇઝ માય હાઉસ. ઓફિસે જવા પહેલાં મહેંદીના કોન ને 2-3 કામ છે એ કમ્પ્લીટ કરી લેશું, કેમ કે કસ્ટમર આવવાના છે મહેંદી કરવા માટે. તો કોને પતી ગયા છે. સ્ટુડિયો આવી ગઈ છે. સ્ટુડિયોની હાલત જુઓ. પહેલાં તો મારી હાલત સરખી કરી લઉં. જેલ પોલિશ ત્યાં બધું એટલું આમ વિખેર થઈ જાય ને એમ. તો બસ સ્ટુડિયો ક્લીન કરશું અને પછી કસ્ટમરને અટેન્ડ કરશું. તા પી ગયો ધ્રુવ. એમને એકલી મને મારીશ. જોતી હોય ને મોબાઈલમાં મને મારીશ. ઓની માથે ઘણી વાર ગાડી ઉપર બેઠી કાનો નથી આયા ગાડી ઉપર. સો બસ પછી હું સ્ટુડિયોથી હમણાં જ ઘરે આવી અને ઘરે આવીને ડાયરેક્ટ પહેલાં તો જો લસ્સી. આજે પાસ છે એટલે કાંઈ ખવાય પીવાય તો નહીં, બહારનું કે કાંઈ ઘરનું. જો આવીને મેં મારું પાર્સલ જોયું. 1 and 2. આ 2 પાર્સલને આપણે ઓપન કરશું. એનો એક મસ્ત એક વિડીયો બનાવવાનો છું. આમાં થોડુંક જ ક્લિપ બતાવીશ, અને જે શું મંગાવ્યું છે એ તમે મારા નેક્સ્ટ આખા વિડીયોમાં જોઈ લેજો. તો ધ્રુવ પાસે ટાઈમ પાસ કરી લીધો. એવા નાટક કરે છોકરો. મમ્મી ક્યાં ગઈ મારી મમ્મી? મમ્મીએ તો કંઈક બનાવ્યું છે. વાવ, શું બનાવ્યું આ? મસ્ત બનાવ્યું. મમ્મી તો ફૂલ સંક્રાંતની તૈયારી કરે છે. કાલે સંક્રાંત છે એટલે હું જાઉં છું હવે આશાપુરામાનું મંદિરે. અહીંયા દરબારગઢમાં માતાજીનું મંદિર છે આશાપુરાનું. તો મેં મારા બ્લોગમાં નથી બતાવ્યું, બહુ ઓછું જ બતાવ્યું છે. ચલો વી આ ગઈ. આમ જામનગરનું દરબારગઢ તો જોયું જ હશે મારા બ્લોગમાં. તો આજે હું માતાજીનું મંદિરે બતાવીશ. 2 છે, આજે એક બતાવીશ, એક પછી બીજી વાર. ઇટ્સ કોલ્ડ.
શું મેં શોપિંગ કરી છે મારા માટે નહીં, મારા નેલ સ્ટુડિયો માટે. તો ચાલો જો. સો આ બોક્સમાં મેં શું મંગાવ્યું છે, આ વિડીયો આવે એની પહેલાં જ મેં મારો વિડીયો અપલોડ કરી દીધો છે, ઓનલાઈન શોપિંગનો વિડીયો. તો એ જોઈ લો કે આ બોક્સમાં મેં શું મંગાવ્યું છે. હવે આઈ હોપ કે બસ જલ્દી લાગી જાય મારા નેલ સ્ટુડિયોમાં, કેમ કે લાગતા જ મને લાગે વીક તો થઈ જ જશે મિસ્ત્રી ના આવવામાં. કેમ કે એક વસ્તુ બનાવવા માટે મને મિસ્ત્રી એટલું લલચાવે ને, તો મને લાગે ખીલી મારવામાં મને એટલું લલચાવે મિસ્ત્રી. બહુ મસ્ત છે, લાઇટ લઈને બનાવવાનું બહુ જ ગમ્યું. તો બસ હવે આજે છે પોચી પૂનમ. તો જે વ્રત ખોલવા માટે જે ભાઈ મારે રોટલો બનાવે, જે ચાંદા મામાનો ફેસ્ટ આમ જોવાનું હોય. તો ચલો આપણો રોટલો બની ગયો છે અને અહીંયા ઓરો બનાવે છે મમ્મી. યસ, હવે વેઇટ કરવાનું છે ભાઈનું. ભાઈ આવે ત્યારે પછી કરશું, પછી પેટ પૂજા કરશું. આજ સવારનું કંઈ નથી ખાધું, ભૂખ લાગી છે બહુ. શું જોઈશ મમ્મી? ક્યાં શું છે? મ્યાઉ. અહીંયા એક બાજુ ગલુરું છે અને એક બાજુ મીંદવું છે. બે હેવાયું છે, આ હેવાયું છે ને આ ગલુરે હેવાયા છે. બેને ખોટું લાગી જવાનું છે. અહીંથી જોવે છે ભાઈ આ કોણ આવી ગયું છે. મ્યાઉ છે ભાઈ, મ્યાઉ. ઓ બ્લુ આઈઝ. तो गाइस ये लड़का आ चुका है, वो भी 2 घंटे वेट कर रहा है के बाद. ઓસી પૂનમના વ્રત કરતી રે લોલ, જુગ જુગ જીવોને મારા વીર રે. એવી દુવા માંગુ છું વીરા પ્રેમથી રે